आपका स्वागत है। समाचार बतावશું વિગતવાર। હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી અને આજે 15મી ઓગસ્ટ નિમિત્તે આપણે બહેનોની મુલાકાત લેવા આવ્યા છીએ। તો આંગણવાડીની બહેનોને આપણે આજે પૂછ્યું શા માટે કાર્યક્રમ કર્યો। બેન, આપનું નામ શું છે? મારું નામ જીવાણી નૈનાબેન ડી, આંગણવાડી વર્કર। તો આ કાર્યક્રમ શા માટે કર્યો છે આપણે? આ કાર્યક્રમ અમે સતત 8 દિવસથી ઉજવણી કરી રહ્યા છીએ। અલગ અલગ ચિત્ર સ્પર્ધા, તિરંગા રેલી, વાનગી સ્પર્ધા અને અમે આજે પણ 15મી ઓગસ્ટ નિમિત્તે ઉજવણી કરી છે। સરસ મજાની વેશભૂષા, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી ઘણી સરસ ઉજવણી કરી છે। થેન્ક યુ। ચાલો સરસ બેન, ચાલો તો આપણે બીજા બેનને પણ પૂછ્યું આ વિશે। તો બેન, આપનું નામ શું છે? મારું નામ જાની દીકરી કાંતિલાલ છે અને ઘેટી 9માં હું 10 વર્ષથી આંગણવાડી વર્કર તરીકે ફરજ નિભાવું છું। આજે 15મી ઓગસ્ટ અને ઘર ઘર તિરંગા નિમિત્તે અમે છેલ્લા 7 દિવસથી અલગ અલગ કાર્યક્રમની રોજ ઉજવણી કરીએ છીએ, જેમાં તિરંગા રેલી, વાનગી સ્પર્ધા અને આંગણવાડીનું સુશોભન। અને આજે અમે 15મી ઓગસ્ટ કાલે છે, પણ આજે અમે એને માટે બાળકોને અને ગામના દરેક સભ્યો અને વાલીઓ બધાને ભેગા કરી અમે દરેક ઘેટીના 9 આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ભેગા થયા છીએ અને બધા જ બાળકોને કૃતિ અલગ અલગ, કોઈએ ડાન્સ કર્યા, કોઈએ ભક્તિ ગીત ઉપર ડાન્સ કર્યા। એ રીતના અમે સરસ આજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, કારણ કે કાલે શાળામાં કાર્યક્રમ હોય તો ત્યાં ગામના સભ્યો ત્યાં જવાના હોય, સરપંચ સાહેબ ત્યાં જવાના હોય, વાલીઓ પણ ત્યાં જવાના હોય, તો એ લોકો આજે કાલે હાજરી ન દઈ શકે। એના કારણે આજે અમે અગાઉ આયોજન કર્યું અને ખૂબ સરસ બધાનો ગામના સભ્યોનો અને અમને સાથ સહકાર મળ્યો। સરસ બેન, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। સરસ બધાનો આપને વાત કરી। તો ચાલો મિત્રો, તો આપણે બીજા પણ બેનને પૂછ્યું કે શા માટે કાર્યક્રમ કર્યો છે। તો બેન, આપનું નામ શું છે? મારું નામ સરવૈયા શિલ્પાબેન છે અને હું ઘેટી 8ની વર્કર છું। અમે 15મી ઓગસ્ટ નિમિત્તે સાંસ્કૃતિક પ્રોગ્રામના કાર્યક્રમનું આયોજન કર્યું। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની જે યોજના હતી હર ઘર તિરંગા, એના નિમિત્તે અમે 8 દિવસથી તો પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। આજે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કર્યું અને રેલી કાઢી હર ઘર તિરંગા યોજનાનું આયોજન કર્યું। આ કાર્યક્રમ માટે અમને ગામના સભ્યોએ, સરપંચ સાહેબે ખૂબ જ સહાયરૂપ થયા। અમારા ગામની એક પ્રશંસા છે ઘેટી ગામની કે અમારા ગામના સભ્યો, સરપંચશ્રીઓ તમામ ગમે ત્યારે અમે કહીએ છીએ ત્યારે અમારા કાર્યમાં તે સપોર્ટ કરે છે, અમને સહાયરૂપ થાય છે અને અમારા કાર્યક્રમમાં કંઈ પણ અગવડતા પડતી હોય તો એની પણ અમને વ્યવસ્થા કરી આપે છે। એટલા માટે અમારા કાર્યક્રમને સફળ બનાવવામાં જે ભાઈઓ બહેનો, ગામજનો, વર્કર બહેનોનો જે પણ અમને સહભાગી થયા છે તે ગામમાં કોઈ પણ કામ હોય, કાર્યક્રમ હોય અથવા અમારો કોઈ પણ કાર્યક્રમ હોય તો દિનેશભાઈ બાબરિયા રિપોર્ટર અને પંકજભાઈ રિપોર્ટર એ અમને સહાયરૂપ થાય છે અને હાજરી આપે છે અને અમારા કાર્યક્રમને વધારે સફળ બનાવવામાં મદદરૂપ થાય છે। એનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। અમે પણ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અમને એટલું પ્રોત્સાહન કરવા બદલ આપ સર્વ બહેનોનો ખૂબ ખૂબ આભાર। અને બહેનો ભાઈઓ જે બેઠા હોય તાળી પાડવાનું કસાશ ન રાખતા। આ બહેનોએ અને આ બાળકોએ 2-3 મહિના તૈયારી કરી હોય ત્યારે આ ડાન્સ કરી શક્યા હોય, એટલે તાળીનો ગડગડાટ જોરથી આવવો જોઈએ। સરપંચ સાહેબને અને સેક્રેટરીને જોરદાર તાળીઓથી સન્માન કરીશું, કેમ કે એનો કિંમતી સમય કાઢીને આપણા માટે અહીંયા આવ્યા છે અને સરપંચ સાહેબનું એક પ્રશંસા કરવી તોય ઓછી છે। એને અમે ગમે ત્યારે ફોન કરવી ત્યારે કોઈ દિવસ ના નથી પાડતા। કામ તો બધાને હોય પણ એવું કામનું કામ ક્યારેય નથી આવ્યું, એના માટે એક જોરદાર તાળી પાડી વાળો છે। તો અમે આજે ઉજવણી કરી છે, તેનું મોટું કારણ છે કે કાલે બધા વાલીઓ સ્કૂલમાં જાય જોવા માટે, તો ત્યાં સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો અમારા બાળકોને ન મળે પેલું એ સ્ટેજ, એના માટે અમે આજે ઉજવણી કરી છે। હું 15મી ઓગસ્ટ વિશે થોડું 2 શબ્દો કહીશ। 15મી ઓગસ્ટ ભારત તેનું 76મું સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે। આ વર્ષે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે। 2 વર્ષથી આપણે છેલ્લા જોઈએ છીએ હર ઘર તિરંગા। એનો ઉદ્દેશ્ય એ છે
કે 15મી ઓગસ્ટના અગાઉના જે વીકમાં છે ઘરે ઘરે તિરંગો લહેરાય એવી આપણા માનનીય મુખ્યમંત્રીનો ઉદ્દેશ્ય છે, જેમાં દરેક શહેરી, મહોલ્લા, શાળા અને કોલેજમાં સ્વતંત્રતા દિવસનું આયોજન કરવામાં આવશે. તે દિવસે સમગ્ર દેશ બ્રિટિશ શાસનથી આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છે. આ સિવાય તે તમામ સ્વતંત્ર સેનાનીઓને યાદ કરે છે જેમણે આપણા ભારતીય દેશ માટે, આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. તો આપણે જોઈએ છે કે આપણે પિક્ચરમાં સિરિયલ જોઈએ, હીરો આ તે, તો એમાં આપણે કેટલા લાઈક આપીએ, શેર આપીએ, તો એ લોકોને જેટલું કહેવાય ને કે આ જે વીર જવાનો છે આપણા, એ પોતાના ઘર બહાર મૂકી અને દેશ માટે એટલી લડત લડે છે. અને ઘણીવાર આપણે જોઈએ છીએ ને કે એના જીવનનું બલિદાન આપી દે છે. તો એ આપણા દેશ માટે આટલું કરતા હોઈએ તો આપણે એક દિવસ માટે શું તેને યાદ ન કરી શકીએ? તો બસ હસતું અને હવે આપણે આગળનો જે બાળકોનો કૃતિ છે એ નિહાળીશું. મારો દેશ જે આપણી પ્રતિજ્ઞા પત્ર છે, જે આપણે ભણતા અને બહેનો ભણતા પાઠ્યપુસ્તકના પહેલા પાના પર આપણે જે પ્રતિજ્ઞા લખી છે એ નાની બાળા એની પોતાની ભાષામાં રજૂ કરશે. એ બહેનો શાંતિ રાખો, એ બાળકો બધા શાંતિ રાખો. તમે શાંતિ રાખશો તો બધા મજા આવશે. અને બહેનો ભાઈઓ જે બેઠા હોય તાળી પાડવાનું કશાશ ન રાખતા. આ બહેનોએ અને આ બાળકોએ 2-3 મહિના તૈયારી કરી હોય ત્યારે આ ડાન્સ કરી શક્યા હોય, એટલે તાળીનો ગડગડાટ જોરથી આવવો જોઈએ. ભારત માતા કી જય, ઝુંડવાળી માતા કી જય, ઝુંડવાળી માતા કી જય, ઝુંડવાળી માતા કી જય. હા ભાઈ, બહુ જોશ છે હો. જમ્યા નથી તોય નાસ્તો બાકી છે તોય તમારામાં એટલો બધો જોશ છે. બહુ ખુશીની વાત છે. આજે ઘેટી ગામની અંદર ઝુંડવાળી માતાના મંદિરના પ્રાંગણમાં આપણે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ, જેમાં બાળકોએ, ભૂલકાઓએ સરસ મજાનો અભિનય કર્યો. બહુ કાબિલે તારીફ છે. આ બાળકોએ ચોરી પાર્ટી કહેવાય. અને આપણે ઘરે કાંઈ સંસ્કાર કે કોઈ એનામાં એકડો ભૂતો હોય તો પણ કેટલી તકલીફ પડે. અને આ આંગણવાડીના બહેનોએ એટલી બધી સતત મહેનત કરી અને તેને તૈયાર કર્યા છે. એની વેશભૂષા, એનો અભિનય ગીત પ્રમાણે અને એ દેશભક્તિની ભાવના એનામાં જોવા મળે તે જાણીને બહુ ખુશી થઈ કે આ બાળકોમાં આટલી બધી કાબલિયત છે. અને આ બહેનો, આંગણવાડીના બહેનોને તે માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ દેવો જોઈએ. આપણા ગામમાં સરપંચ શ્રી પધાર્યા છે, એણે પણ તેનો કિંમતી સમય આપ્યો. આપણે પ્રત્યે દેશભક્તિની ભાવના પ્રદર્શિત કરી છે. 78માં આપણા પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ નિમિત્તે જે શહીદ સૈનિકો, ભારતને જે સ્વતંત્રતા આપવામાં આવી છે, જે સૈનિકોએ તેના જીવનું પણ બલિદાન આપીને આપણને દેશની આઝાદી અપાવી છે, તે નિમિત્તે આપણે આ પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને ઉજવી રહ્યા છીએ. તેમાં તમે સૌ લોકોએ સહયોગ આપ્યો અને આ આંગણવાડીના બહેનો એટલી બધી મહેનત કરી તે બદલ સૌનો ધન્યવાદ. અને અમને અહીંયા આમંત્રણ આપ્યું તે બદલ સૌનો ધન્યવાદ.